હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 17 સાપુતારાનો પ્રવાસ સ્વાધ્યાયન પોથીમાં ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પ્રશ્ન 1, ઉદાહરણ મુજબ અન્ય શબ્દ લખો। ઠેર ઠેર, ઘર ઘર, ખડખડ, ફરફર, સરસર, છમછમ, ડગે ડગે, ચમચમ, ટપ ટપ, કટકટ, ફટફટ, થરથર, ઝમઝમ, ધબધબ, ખડખડ, ઘમઘમ। પ્રશ્ન 2, યોગ્ય જોડકા જોડો અને જોડાયેલા શબ્દોનું વાક્ય બનાવો। તો ચાલો પહેલાં જોડકા જોડીએ। ઉગતો માટે સૂરજ, ઇમારત માટે લાકડું, ઉભરાતું એની માટે સૌંદર્ય, રંગીન માટે અજવાળું અને ઊંચા માટે ઝાડ। હવે આગળ આપણે વાક્ય જોઈએ। સવારે ઉગતો સૂરજ ખૂબ જ સુંદર લાગે છે। ઘર બનાવવા માટે ઇમારતી લાકડું વપરાય છે। પ્રકૃતિનું ઉભરાતું સૌંદર્ય મન મોહી લે છે। દિવાળીમાં ઘરોમાં રંગીન અજવાળું થાય છે। જંગલમાં ઊંચા ઝાડ જોવા મળે છે। પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ ખૂટતી વિગતો પૂર્ણ કરો। ઉદાહરણ તરીકે ડુંગરાળ, તો એની માટે કીધું છે ડુંગરવાળો વિસ્તાર। એવી જ રીતે બીજામાં આપ્યું છે પથ્થરવાળો વિસ્તાર, તો જેને કહેવાશે પથરાળ। ત્રીજું રેતાળ માટે રેતીવાળો વિસ્તાર। ફરી ચોથું માટીવાળા વિસ્તારને કહેવાશે માટીયાળ અને કાંપાળ માટે કાંપવાળો વિસ્તાર। આગળ પ્રશ્ન 4, નીચેના વિધાનો સાપુતારાને લગતી બાબત હોય તો હા અને ન હોય તો ના લખો। પહેલું, ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ, હા। બીજું, નૌકા વિહારની સગવડ, હા। ત્રીજું, 10,000 મીટરની ઊંચાઈ, ના। ચોથું, સંગ્રહ સ્થાન અને મધમાખી ઉછેર કેન્દ્ર, હા। પાંચમું, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, ના। પ્રશ્ન 5, નીચેના વાક્યોને પાઠના ક્રમમાં મુજબ ગોઠવો। તો ચાલો આપણે જોઈએ। પહેલું, સુરતથી વહેલી પરોઢ અમે બસમાં નીકળી પડ્યા। બીજું, બસ ઊંચે ને ઊંચે ચડતી હતી। ત્રીજું, આહવા જોઈ ફરી પાછા અમે બસમાં ગોઠવાયા। ચોથું, પ્રવાસી બંગલાઓમાં અમે ગોઠવાયા। પાંચમું, મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લીધું। પ્રશ્ન 6, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, ઉનાળાની રજાઓમાં સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો હતો, ખરું। બીજું, ડાંગના જંગલોમાં સાગના ઝાડ ખૂબ થાય છે, ખરું। ત્રીજું, સાપુતારાનું ચઢાણ સીધું છે, ખોટું। ચોથું, વઘઈ ડાંગ જિલ્લાનું વડું મથક છે, ખોટું। પાંચમું, સર્પગંગા નદીને કાંઠે પથ્થરની સાપની મૂર્તિ છે, ખરું। પ્રશ્ન 7, તમે કરેલા પ્રવાસ વિશે 10-12 વાક્ય લખો। હું ગયા ઉનાળાની રજાઓમાં મારા પરિવાર સાથે સાપુતારા પ્રવાસે ગયો હતો। સાપુતારા ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ હોવાથી ત્યાંનું હવામાન ખૂબ ઠંડુ અને સુહાવણું હતું। અમે વહેલી સવારે ઘરેથી નીકળી બસ દ્વારા સાપુતારા પહોંચ્યા હતા। રસ્તામાં ઊંચા નીચા ડુંગરો અને હરિયાળા જંગલો જોઈને ખૂબ આનંદ થયો। અમે પ્રવાસી બંગલામાં રહી ગોઠવાયા। સાપુતારામાં નૌકા વિહાર કર્યો અને બગીચાઓમાં ફર્યા। મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લઈ મધ વિશે માહિતી મેળવી। સનસેટ પોઈન્ટ પરથી સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ મનમોહક લાગ્યું। સ્થાનિક લોકો સરળ અને સહકાર ભાવવાળા હતા। આ પ્રવાસથી મને કુદરતની નજીકથી ઓળખવાની તક મળી। આ પ્રવાસ મારી યાદગાર સ્મૃતિ બની ગયો। પ્રશ્ન 8, ઉદાહરણ મુજબ અથી શરૂ થતા વિરોધી શબ્દોની જોડ બનાવો। તો ઉદાહરણ જોઈએ। નાથ તો અનાથ, જ્ઞાન અજ્ઞાન, શક્ય અશક્ય, ધર્મ અધર્મ, શાંત અશાંત, ન્યાય અન્યાય, શુદ્ધ અશુદ્ધ, યોગ્ય અયોગ્ય, નિયમિત અનિયમિત। પ્રશ્ન 9, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। ઉદાહરણ જોઈએ। તેણે સાપુતારાના પ્રવાસે જવાનું નક્કી કર્યું। તે સાપુતારાના પ્રવાસે જવાનું નક્કી કરે છે। તે સાપુતારાના પ્રવાસે જવાનું નક્કી કરશે। હવે આગળ જોઈએ। પહેલું, અમે વઘઈ ઉતર્યા। અમે વઘઈ ઉતરીએ છીએ। અમે વઘઈ ઉતર્યા। અમે વઘઈ ઉતરીશું। બીજું, તે બાગમાં ફર્યા। તે બાગમાં ફરે છે। તે બાગમાં ફર્યો। તે બાગમાં ફરશે। ત્રીજું, અમે બસમાં બેઠા। અમે બસમાં બેસીએ છીએ। અમે બસમાં બેઠા। અમે બસમાં બેસીશું। પ્રશ્ન 10, પ્રશ્નના ઉત્તર આપો। પહેલો પ્રશ્ન,
ડાંગના રમકડાની શી વિશેષતા છે? જવાબ: ડાંગના રમકડા લાકડામાંથી બનાવેલા હોય છે. તે હાથથી બનાવેલા સાદા, મજબૂત અને આકર્ષક હોય છે. બીજું, ડાંગી પ્રજામાં કયા કયા ગુણો હોય છે? જવાબ: ડાંગી પ્રજા મહેનતી, સરળ, નિખાલસ અને સહકાર ભાવવાળી હોય છે. તેઓ કુદરત સાથે સુમેળમાં જીવન જીવે છે. ત્રીજું, ગિરિમથક એટલે શું? ડુંગર ઉપર આવેલું ઠંડુ અને સુહાવણું પ્રવાસન સ્થળ તેને ગિરિમથક કહે છે. ચોથું, ડાંગના ડુંગરાળ પ્રદેશમાં કયા કયા પશુઓ, પંખીઓ જોવા મળે છે? જવાબ: ડાંગના પ્રદેશમાં વાઘ, દીપડા, હરણ, વાંદરા, સસલા જેવા પશુઓ તથા મોર, તિતલી અને વિવિધ જાતિના પક્ષીઓ જોવા મળે છે. પાંચમું, સાપુતારાની મૂળ જગ્યા વિશે તમે શું જાણો છો? જવાબ: સાપુતારા પહેલાં એક નાનું આદિવાસી ગામ હતું. આ વિસ્તાર ડાંગ જિલ્લાના ડુંગરાળ પ્રદેશમાં આવેલો હતો. બાદમાં સરકાર દ્વારા તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યો અને આજે તે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક તરીકે ઓળખાય છે. છઠ્ઠું, સાપુતારાની મુલાકાત લીધા પછી મનમાં કેવી લાગણી થઈ? જવાબ: સાપુતારાની મુલાકાત લીધા પછી મન ખૂબ આનંદિત અને પ્રસન્ન થયું. કુદરતના સૌંદર્યને જોઈને શાંતિ અને તાજગી અનુભવાઈ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.